નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। હાલોલમાં કલરવ શાળાના સ્થાપકની શ્રદ્ધાંજલિ નિમિત્તે મેગા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। આ આયોજનમાં 132 યુનિટ રક્તદાન ભેગું કરવામાં આવ્યું હતું। હાલોલ કલરવ શાળાના સ્થાપકની શ્રદ્ધાંજલિ નિમિત્તે 132 યુનિટ રક્તદાન ભેગું કરીને તેમને શ્રદ્ધાંજલિ આપવામાં આવી। નમસ્કાર। રક્તદાન એટલે મહાદાન અને અન્યને માટે જીવતદાન। તો આવો સુંદર મજાનો મંત્ર લઈને પ્રતિવર્ષ રોટરી ક્લબ ઓફ હાલોલ અને કલરવ સ્કૂલ હાલોલ દ્વારા તારીખ 9 જુલાઈના રોજ મેગા બ્લડ ડોનેશન કેમ્પ કરવામાં આવે છે। ખાસ તો આ કેમ્પનો આશય છે કે અમારી શાળાના મેનેજિંગ ટ્રસ્ટી શ્રી પ્રકાશચંદ્ર જોશીપુરા 9 જુલાઈના રોજ એમનું નિધન થયેલ અને એમની શ્રદ્ધાંજલિ અને સ્મરણાંજલિ માટે આ કાર્યક્રમ યોજવામાં આવે છે। પણ આ તબક્કે રોટરી ક્લબ ઓફ હાલોલ, હિન્દુ બ્લડ બેંક અને હાલોલ મહાજન આરોગ્ય ધામ જે છે એમના સહયોગથી આ સુંદર મજાનું કાર્ય થાય છે। મને જણાવતા આનંદ થાય છે કે આજે 132થી વધારે યુનિટ બ્લડ અમે ડોનેટ કરાવી શક્યા છે ને આ માટે સમગ્ર શાળા પરિવારના વાલીઓ, કેટલાય અમારા સહયોગીઓ અને આ બધાને કારણે જ આ એક મેગા બ્લડ ડોનેશન કેમ્પ સફળ થયો છે। તો આ તબક્કે હું સૌનો આભાર માનું છું અને ફરીથી એકવાર દરેકને નમ્ર વિનંતી કરું છું કે જ્યારે પણ કોઈ પણ પ્રકારનો કાર્યક્રમ હોય બ્લડ ડોનેશન અંગેનો તો આપણે ઉત્સાહપૂર્વક એમાં ભાગ લઈશું। આજે અમે એક બીજો પણ નવજ્યોત એવોર્ડ શાળાના મેનેજિંગ ટ્રસ્ટીની યાદમાં કરેલો છે, જેમાં 9 જુદા જુદા ક્ષેત્રોમાં જે લોકોએ વિશિષ્ટ પ્રદાન સમાજ માટે કર્યું છે એવી વિશિષ્ટ વ્યક્તિઓનું પણ સન્માન કરેલ અને એમને નવજ્યોત એવોર્ડથી સન્માનિત કરેલ છે। હું ડૉક્ટર કલ્પના જોશીપુરા, કલરવ સ્કૂલ હાલોલના સંસ્થાપક અને હાર્દિકભાઈ જોશીપુરા જે રોટરી ક્લબ ઓફ હાલોલના પ્રમુખ છે।